ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ. નવા પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને રાષ્ટ્રીય ભાજપની ચૂંટણીના ઇન્ચાર્જ કે લક્ષ્મણ પણ કમલમ ખાતે રહેશે ઉપસ્થિત. નશા મુક્ત ગુજરાતના સંકલ્પને દ્રઢ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભરૂચમાં ₹381 કરોડના 8,000 કિલોગ્રામના ડ્રગ્સનો કરશે નાશ. રિવોર્ડ પોલિસી હેઠળ 92 પોલીસ જવાનોને કરાશે સન્માનિત, તો એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો થશે પ્રારંભ. લેહમાં જનજીવન થયું સામાન્ય. શાળાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા દુકાનો ખોલવાની પરવાનગી. મિની બસ તથા અન્ય વાહનોના સંચાલનને મળી મંજૂરી, તો સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની રહેશે છૂટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણામાં કરશે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ. રોહતક સાબર ડેરી પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ, તો કુરુક્ષેત્રમાં નવા અપરાધિક કાનૂનનો અંતર્ગત રાજ્ય કક્ષાની પ્રદર્શનનું પણ કરશે ઉદ્ઘાટન. મધ્યપ્રદેશના ખંડવામાં મૂર્તિ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના. 11 લોકોના ડૂબી જવાથી મોત. ટ્રેક્ટર અને ટ્રોલીએ પલટી મારતા થઈ દુર્ઘટના. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીડિતો માટે 2 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત, તો ઈજાગ્રસ્તોને 50,000ની મદદ. નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક વિકાસ સંસ્થાનના કૌટિલ્ય ઇકોનોમિક સંમેલનનું કર્યું ઉદ્ઘાટન. એશિયામાં નાણાકીય સ્થિરતા અને ઔદ્યોગિક નીતિ અંગે ચર્ચા. 30થી વધુ દેશોના પ્રતિભાગીઓ ઉપસ્થિત. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી તથા ભારતની વિદેશી નીતિની કરી પ્રશંસા. કહ્યું, અમેરિકાએ લાદેલા ટેરિફની ભારત પર નહીં થાય કોઈ અસર. પીએમ મોદી વિદેશી દબાણો સામે ઝૂકશે નહીં, તો પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતાઓ. ભારત યુરોપ ભાગીદારી થશે મજબૂત. વિદેશ મંત્રી તથા ઉડ્ડયન મંત્રીએ એરબસ અને એર ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી બેઠક. બેઠકમાં ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા અને ભારત યુરોપ આર્થિક સંબંધોને ગાઢ બનાવવા અંગે થઈ ચર્ચા. અઠવાડિયાના છેલ્લા દિવસે રેડ ઝોનમાં ખુલ્યા ભારતીય શેર બજાર. ઓટો, એફએમસીજી સૂચકાંકો 0.55% ઘટ્યા, તો સોના ચાંદીના બજારમાં ઘટાડો. ચાંદીનો ભાવ 1800 રૂપિયા તૂટ્યો. ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ સપાટ. અને ભારત વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ. ભારતે 2 વિકેટના નુકસાને 121 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. વેસ્ટ ઇન્ડિઝની ટીમ નબળી શરૂઆત સાથે 162 રનમાં થઈ હતી ઓલ આઉટ.